હેલો. ઓલી છે ત્યાં ના ના. મને મળવા તો આવો છે. હા આપણે કાલે મળ્યા હતા ને ત્યાં મળશું. ઓ વાવ. હા. અને તે ઓલું પહેર્યું હતું ને તે દિવસે શું? ઓલું લાલ કલરનો ટી શર્ટ નહીં નહોતું પહેર્યું હા રેડ ટી એ શર્ટ. પહેરજે. ચાલો ચાલો ને મૂવી જોવા જઈએ. પિક્ચર જોવા જાવું છે? હા મૂવી જોવા હા જઈએ. જાશું. કયું? અરે કોઈ પણ. ગમે તે. કોણ છે? હેલો, કોણ છે આ? હેલો, કોણ બોલે છે તું? જવાબ દે, કોણ બોલે છે તું? હું જે બોલતી હું એ તારે શું છે? તું કોણ છો એમ કે ને? આ કોણ છે આવા જવાબ આપે છે? ખાલી ફ્રેન્ડ છે. હું એની વાઈફ બોલું છું. તું કોણ બોલે છો? હું એની ગર્લફ્રેન્ડ બોલું છું. હે? એ શું આ? શું છે આ બધું? અરે હોય જ નહીં. જાનું બીવાની જરૂર નથી. હું છું ને હું જવાબ દઈ દઈશ. અને હું ત્યાં જઈને મારીશ હો. અરે ભાઈ જાવા દે ને હવે જે હોય ઈ. તને કઈ બોલવાની ભાન પડે છે? તું કોની સાથે વાત કરે છો? લગ્ન થઈ ગયા છો એના, અને સારા માણસ જોયા નથી ને ફસાયા નથી. તારા જેવો તો કેટલા આવ્યા ને કેટલા આવી ગયા. તારે જે સમજવું હોય એ સમજ. તારે જે કેવું હોય કે. હું તો ફોન કરીશ ને હું તો મળવા આવીશ હવે તો. અરે ખાલી મારી ફ્રેન્ડ છે, આવું કાંઈ છે જ નહીં. આ બધું ખોટું બોલે છે. આ તો તું રહે છો કે અહીં? મને કે ફટાફટ મેસેજ કર, તું મને તારું એડ્રેસ મોકલ. એડ્રેસ શું મોકલે? હું ત્યાં જ રહું છું જ્યાં તું રહે છો. તારા હસબન્ડના દિલમાં. મૂક તું ફોન મૂક. અરે મને જ નથી ખબર કે આ કોણ છે. આ તો અમસ્તો રોંગ નંબર કોકનો આવી ગયો તો ને મને ઈ કોને ખબર. હું સમજીને વાત કરવા માંડી, પછી મેં કીધું લાવણને મળ્યું જ છે તો પછી વાત કરી લઉં એમ. ત્યાં તું આવી ગઈ, પણ મને આવું કઈ છે જ નહીં. મારે આ પહેલી વાર ફોન આવ્યો તો હવે જે હશે કોક બીજાનું ને આવી ગયું મારી પાસે, એવું બધું છે. તો તું ખોટે ખોટું મારી ઉપર આવું કરે છે. એવા તો કેટલાય રોંગ નંબર આવશે. તો શું બધાને તમે લાલ કપડા પહેરીને ગાર્ડનમાં બોલાવશો ને પિક્ચર જોવા લઈ જાઓ? હવે તમે આવો, એક કામ કરો, તમને જે છે ને લાલ કપડા પહેરાવી દો ને પિક્ચર જોવા લઈ જાઓ. હાલો. અરે મેં કોઈને નથી બોલાવ્યા. અને લાલ કપડા હું પોતે જ લીલા કપડા પહેરું છું. આ લીલી દિવાલ, લીલા કપડા, બીજું કાંઈ મને લીલું સિવાય કાંઈ નથી ગમતું. હું કામ હું લાલ કપડા પહેરીને કોઈને બોલાવું? સાચું તું મારો વિશ્વાસ કર. હવે મારે તને કેમ કેવું? બીજું તો કાંઈ નહીં. જો બીજું હું જવા દો. તમારે મને એડ્રેસ આપવાનું છે કે નથી આપવાનું? જલ્દી મને એડ્રેસ આપો, લાવો. પણ ક્યાંથી હું એડ્રેસ કાઢું? તું વાહે પડી ગઈ. અને તો હવે એક કામ કર, મારે તને વાત કરવી પડશે. પણ તું કાંઈ મને ખોટું ન બીજું વિચારતી. એટલે પહેલાં તું એક કામ કર, પહેલાં અહીં બેસી જા, પછી હું તને આખી વાત કરું. એ સિવાય હું વાત નહીં કરું. અને મને છે ને એમ પહેલાં એમ કે તું મને કાંઈ કહીશ નહીં, તો કાંઈ ખીજાઈશ નહીં, તો જ હું આખી વાત કરું. ખીજાવાની ને એ બધી પછીની વાત છે. પેલા હું વાત સાંભળું ને પછી મને ખબર પડે કે શું કેવું. હાલો ફટાફટ વાત કયો. ઓલા આપણે શેરીમાં નવા રહેવા નથી આવ્યા? 5 નંબરનું કે 6 નંબરનું ઘર છે. હવે મને યાદ તો નથી કયા નંબરનું ઘર છે, પણ ઈવડા એ છે ને નવા રહેવા આવ્યા છે. અને એના હસબન્ડ ગુજરી ગયા છે, અને 6 મહિના પહેલાં જ ગુજરી ગયા. તો હું બરોબર એકવાર બેંકના કામે ગયો હતો ને, ત્યાં મને એ મળી ગયા. ને મને એ કહે કે આ ફોર્મ ભરી દો ને. મને એને ફોર્મ કંઈક ભરતા નહોતું આવડતું. મને બહુ રિક્વેસ્ટ કરી આમ કરીને કે ફોર્મ ભરી જ દો ને ભરી જ દો, ભરી જ દો ને ભરી જ દો. પછી મેં ભરી દીધું બેંકનું ફોર્મ. અને પછી ત્યાંથી અમે એ બિચારા એ મને દુઃખની વાત કરતા હતા, એની બધી કે શું હાલત હતી એમની, કેવું થઈ ગયું, એના હસબન્ડ નથી, હવે એને કેવું થાય છે એ બધી મને વાત કરતા હતા. તો અમે સુખ દુઃખની વાતો કરતા છે ગાર્ડનમાં પહોંચી ગયા. અને ગાર્ડનમાં બેઠા હતા. બરોબર એ દિવસે એણે લાલ કલરનું કાંઈક પહેર્યું હતું. હવે શું પહેર્યું હતું એ મને યાદ નથી. એટલે મેં પછી હમણાં એને એમ કહી દીધું, જો એ લાલ કલરનું વધારે સારું લાગે છે, એ પહેરો તો વધારે સારું એમ. બસ આટલી જ વાત હતી, બીજું કાંઈ એટલે કાંઈ નહોતું. ખાલી એ મને એની બિચારી દુખિયારી બાઈ છે, તો મને એ સુખ દુઃખની વાતો કર્યા કરે, બીજું તો શું હવે. અને એમાં હું બધામાં એને સહારો આપું, બસ આટલું જ હતું. એમ આવી દુખિયારી બાયું તો બજારમાં કેટલી છે, તો જાજો બધાને ત્યાં. એક માણસ કેટલાક પહોંચે? કાંઈ નહીં, ના